નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે ફરી પાછું ઇલેક્ટ્રોન રચના પર જવાનું છે. અણુની સ્પષ્ટતા કરું છું પાછું. ઓકે, ગયા વખતે જે આપણે શરૂ કર્યું, જેને આજે પૂરું કરવાનું છે, પેપરમાં પ્રશ્ન હોય ને હોય જ. ફરીવાર ભાર મૂકીને કહું છું, આ પૂછવું જ પડે પરીક્ષાની અંદર, એટલે પ્રિપેર કરવું પડે. ચાલો, તમારી પાસે બધા જ અણુનું લખાણ તૈયાર કરવાનું છે આપણે. પણ એ શરૂ કરતા પહેલા તમે યાદ કરો કે બે હાઇડ્રોજન Z બરાબર 1 થી નિયોન Z બરાબર 10, 1 થી 10 તત્વો જે આવર્ત કોષ્ટકમાં છે એના દ્વિપરમાણુક અણુ બરાબર, પણ સમકેન્દ્રીય એટલે બંને સરખા જ છે, બે જ પરમાણુ જોડાયેલા છે. આ બધી આપણી સ્પષ્ટતા છે જ. તો એ બધાનો જે આણ્વીય કક્ષક ચિતાર શબ્દ વાપરે છે. એટલે એકચ્યુઅલી શું છે કે એ પ્રાચીન ભાષાનો શબ્દ છે. જેમ દાખલા તરીકે ઘડિયાળ છે, તો ઘડિયાળ માટે ભૂતકાળમાં ઘટિકાલ શબ્દ હતો. ગુજરાતી ભાષામાં ઘટિકાલ એટલે કાળની ઘટના, ઘટિકાલ. એમાંથી પછી ઘડિયાળ થઈ ગયું. તમે 10 વાર બોલો ઘડિયાળ એટલે શું, કઈ મિનિંગ ના નીકળે. ઘડી જોઈને લાળ પડે, દોડો ટાઈમ થઈ ગયો છે, બરાબર. એટલે એવી રીતે ચિતાર શબ્દ છે. ચિતાર એટલે આકાર થાય, એમાંથી આમ ભ્રંશ થઈને ચિત્ર 10 વાર બોલે ચિત્ર તો ચિત્ર વિચિત્ર જેવું લાગે ને. એટલે કહેવાનો અર્થ એમ કે જે ચિતાર દોરવાનો હતો એ ભૂતકાળમાં પાઠ્યપુસ્તકમાં હતો, તમારી બુકમાં નથી અત્યારે. સીધી જ ઇલેક્ટ્રોન રચના તમારે લખવાની છે 2 માર્કના પ્રશ્નમાં. જે આપણે લાસ્ટ લેક્ચરમાં H2 અણુની ચર્ચા કરેલી હતી, બરાબર. એટલે H2 અણુનું જે ઇલેક્ટ્રોન બંધારણ હતું, H2 અણુનું ઇલેક્ટ્રોન બંધારણ, ઇલેક્ટ્રોન રચના, બંધ ક્રમાંક અને ચુંબકીય ગુણ, 3 વસ્તુની ચર્ચા કરવી પડે. અને વિશિષ્ટ કોઈ લાક્ષણિકતા હોય તો મેન્શન કરવું પડે. 1 પ્લસ મેં તમને 1 થી 10 તત્વોની જે પરમાણુ કક્ષકો છે એનો શક્તિનો આલેખ, એના સંમિશ્રણથી ઉત્પન્ન થયેલી આણ્વીય કક્ષક અથવા અણુ કક્ષક પણ કહેવાય. તો આણ્વીય કક્ષકનો શક્તિનો ક્રમ છે એ પણ તમારી પાસે હતો, એ યાદ રાખવાનું કીધેલું હતું. એટલે અહીંયા આગળ આપણે બધા જે પ્રશ્નો શરૂ કરીએ એ કરતા પહેલા શક્તિનો જે ક્રમ હતો એ આપણે તૈયાર કરી નાખીએ. ચલો, અહીંથી લખાણ આપણે આપતા જઈએ. તો ભરી દઈએ પહેલું કામ કે સિગ્મા 1s કે જેની શક્તિ સૌથી ઓછી છે, એના કરતા આગળ વધશો એટલે સિગ્મા સ્ટાર 1s આવશે, એના પછી સિગ્મા 2s આવશે, ત્યાર પછી જાવ તો સિગ્મા સ્ટાર 2s. ચલો, અહીં સુધીનું તો કોઈ પણ ની ઇલેક્ટ્રોન રચના લખો એટલે સ્ટેપ બાય સ્ટેપ તમારી પાસે વધતું રહેવાનું છે. પણ જે ચેન્જ આવે છે એ તમારી પાસે કયા અણુ હતા, B2C2N2 ત્યાં સુધી, બરાબર. B2C2N2. તો અહીંયા આગળ બ્લુ પેન થી લખીએ છીએ પાઈ 2px બરાબર પાઈ 2py. હવે એ જે છે સદિશ છે એટલે શક્તિ સમાન છે, બરાબર. એટલે આને બ્રેકેટમાં આપણે મૂકી દઈએ છીએ. ઓકે, અને ત્યાર પછી જે આવશે સિગ્મા 2pz આવે. ઓકે, ગયા વખતના લેક્ચરમાં તમે ડિટેલમાં શીખી લીધેલું છે કે ભાઈ 1s નું સંમિશ્રણ થાય તો સિગ્મા 1s સિગ્મા પ્રકારની આણ્વીય કક્ષક હતી. 2s નું સંમિશ્રણ થાય તો પણ બંધરીની આસપાસ હતું, સિગ્મા 2s હતું. હવે p પ્રકારની કક્ષક સદિશ છે px py pz, પણ જો pz નું સંમિશ્રણ થાય તો ધરી આસપાસ સંમિશ્રણ છે એટલે એ પણ સિગ્મા હતી, સિગ્મા 2pz. કરેક્ટ. પણ 2px હોય કે 2py હોય તો પાઈ પ્રકારની આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય બંધરીની દૂરના વિસ્તારમાં. એટલે જે આપણે બ્લુ પેન થી લખેલું છે એ તમારી પાસે ઇન્ટરચેન્જ થતું રહેતું હોય છે. એટલે જનરલ પહેલા તમારી પાસે કોમન આવી ગયું. એટલે 1 થી 10 તત્વો છે, દરેકમાં તમે 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકો. તો ચેક કરો, 2 4 6 8 10 12 14 સુધી પહોંચી ગયા, બરાબર. હવે સિગ્મા 2pz થઈ ગયા પછી ફરી પાછું આપણે લખીએ તો અહીંયા આગળ તમારી પાસે પાઈ સ્ટાર 2px બરાબર પાઈ સ્ટાર 2py લખાશે ને. એ પણ સદિશ છે એટલે આપણે સમાન છે, બ્રેકેટમાં મૂકી દઈએ. અને છેલ્લે તમારી પાસે સિગ્મા સ્ટાર
2pz થઈ જશે, ફૂલ સ્ટોપ. આ જે કક્ષકનો શક્તિનો ક્રમ છે એ વધતા ક્રમમાં છે. આપણે નિશાની પણ મૂકી દઈએ. ચાલો, સૌથી ઓછી શક્તિ કોની? તો કે સિગ્મા 1s. એના કરતા સિગ્મા સ્ટાર 1s ની શક્તિ વધે, સિગ્મા 2s ની એના કરતા વધુ છે, સિગ્મા સ્ટાર 2s ની એના કરતા પણ વધુ, અને pi to px pi to py આમના કરતા શક્તિ વધુ છે, ગ્રેટર ધેન છે, પણ વચ્ચે બરાબર નિશાની આપણે કહી છે કારણ કે સદિશ છે. ઓકે, એ જ રીતે આના કરતા સિગ્મા 2pz ની શક્તિ વધુ છે, આ વધતી શક્તિ સમાન, અને છેલ્લી તો સૌથી ઊંચી ઊર્જા કોની છે? તો કે સિગ્મા સ્ટાર 2pz કક્ષક જે છે આણ્વીય કક્ષક, એની ઊર્જા સૌથી વધુ છે. અને સૌથી નીચી ઊર્જા કોની? તો કે સિગ્મા 1s ની છે. એ આપણી પાસે ક્રમ છે. પણ જે તમારી પાસે અપવાદ હતો, અપવાદની અંદર અહીંયા તમારી પાસે ઇન્ટરચેન્જ આવે છે, એટલે આપણે છગડીયો કૌંસ કરી દઈએ છીએ અને અપવાદ શબ્દ પણ મૂકી દીધો. અને અપવાદ વાળા તમારા કયા અણુ છે? તો જો અહીંયા આપણે ડેન્જર પેટી મૂકી દઈએ કે ભાઈ O2 નો અણુ જે છે અને F2 નો અણુ છે, રેડ પેન આપણે આપી દીધું. એટલે O2 ને F2 જ્યારે તમને પૂછે ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ બેમાં ચેન્જ આવે, બાકી કોઈ ફરક પડતો હોતો નથી. એ ચેન્જમાં પણ તમને ખબર છે શું થવાનું? તો કે આ જે 2pz કક્ષક છે એની શક્તિ જે છે એ ઓછી થઈ જવાની છે, અહીંયા લખાશે, કરેક્ટ? અને આ જે કક્ષક છે એની શક્તિ તમારી પાસે વધી જશે, બરાબર? એટલે આ માત્ર ઇન્ટરચેન્જ અપવાદ વખતે જ ધ્યાનમાં રાખવાનું છે, બાકી દરેકમાં લખાણમાં આ પ્રમાણે તમારો ક્રમ છે. એટલે આ સ્કેલ તમે યાદ રાખેલો હોય તો કોઈ પણ અણુની ઇલેક્ટ્રોન્સને તમે લખી શકવાના છો. ઓકે, ચાલો આજના જે શરૂઆત કરીએ છીએ એ He2 અણુ કીધો છે. હવે He2 અણુ જે છે એની જે ઇલેક્ટ્રોન રચના છે, તો સાથે સાથે આપણે એવું કહી શકીએ ને કે He2 અણુ છે તો એવી જ રીતે તમને He2+ અને He2- આની પણ આપણે હાઇડ્રોજન માટે ચર્ચા કરી દીધેલી છે. આવું દરેક અણુ માટે શક્ય છે કારણ કે દ્વિપરમાણુ અણુ છે. જો એક તટસ્થ પરમાણુ જોડાય તો He2 નો અણુ બને છે, કરેક્ટ? પણ He2+ બને ધેટ મીન્સ એક તટસ્થ પરમાણુ છે અને એક ધન આયન છે. ધન આયન એક ઇલેક્ટ્રોન ઓછો છે, તો He2+ આયન કહેવાય ને, He2+ આયન, He2+ આયન અણુ એવું તો બોલાશે નહીં. એ રીતે He2- છે તો એનો અર્થ એમ કે એક ઇલેક્ટ્રોન એની પાસે વધારે છે. હવે ઇલેક્ટ્રોન જો વધી જાય અથવા ઘટી જાય પરમાણુ કક્ષકમાં તો આણ્વીય કક્ષકની ઇલેક્ટ્રોન રચનામાં પણ ફેરબદલી થવાની છે, બંધ ક્રમાંક પણ બદલાઈ શકે અને ચુંબકીય ગુણધર્મ પણ બદલાઈ શકે. એટલે સીધી અસર ઇલેક્ટ્રોન રચના પરથી દરેકને થવાની છે, કરેક્ટ? એટલે અહીંયા આપણે પહેલા તટસ્થ અણુની વાત કરીએ તો જે He2 અણુ છે, He2 અણુની ઇલેક્ટ્રોન રચના દાખલા તરીકે આપણે લખવી, એક હું છૂટી લખું છું કે માની લો કે તમારે He2 અણુ બનાવવો છે તો એનો અર્થ એમ કે એક હિલિયમનો પરમાણુ છે કે જેની પાસે 1s2 ઇલેક્ટ્રોન રચના છે અને બીજો પણ હિલિયમનો પરમાણુ છે એની પાસે પણ 1s2 ઇલેક્ટ્રોન રચના છે. તો તમારી પાસે કુલ 4 ઇલેક્ટ્રોન તૈયાર થયા ને, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે કેટલી થવાની છે? 4 ઇલેક્ટ્રોન તૈયાર થશે. આ He2 અણુ બન્યો છે ત્યારે હજુ આપણે થોડી સ્પષ્ટતા કરવી છે કે જો તમે આ He2+ તરીકે વિચારો તો શું પરિસ્થિતિ થાય? તો કે હિલિયમ 1s2 જ રહેશે, પણ અહીંયા He+ કરું એટલે 1s1 થઈ જશે. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બનવાની? 3, એક ઓછો થાય. અને ધારો કે તમે He2- કરો તો હિલિયમનો તટસ્થ પરમાણુ 1s2 છે, પણ He- કરો એટલે 1s2 અને 2s1 થાય. 1s2 અને 2s1 છે એટલે એમાં એક ઇલેક્ટ્રોન વધવાનો છે, તો 2 ને 1 3 ને 2 5 ઇલેક્ટ્રોન થાય. એટલે ટૂંકમાં ધન આયન વધુ ઇલેક્ટ્રોન ઘટશે, ઋણ આયન વધુ ઇલેક્ટ્રોન ઉમેરવાનો છે. આ દરેક અણુ માટે આવી શકે. દાખલા તરીકે જો N2 અણુ છે અહીંયા એ તટસ્થ પરમાણુનો બનેલો, પણ N2+ કરું તો અને N2- કરું તો દરેક માટે આવો પ્રશ્ન બનવાનો છે, બરાબર? એટલે મેં ફરી તમને યાદ કરાવી દીધું છે કે ભાઈ આ રીતના બંને માટે શક્યતા છે. હવે આપણે ઇલેક્ટ્રોન રચના જો લખીએ તો અત્યારે તમારી પાસે 4 ઇલેક્ટ્રોન છે એટલે હું ઇલેક્ટ્રોન
રચના એવો શબ્દ આપી દો, આ તમારું પહેલું કામ, બરાબર. પછી બંધ ક્રમાંક ગણવાનો છે, બંધ ક્રમાંક, અને છેલ્લે તમારે લખવો છે ચુંબકીય ગુણ, બરાબર. શોર્ટ ફોર્મમાં લખ્યો ચુંબકીય ગુણ. આ દરેકની અંદર આ ટાઈપની ચર્ચા કરવી છે. તો પહેલામાં પહેલું કે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 4 છે, બરાબર, અને 1s જ છે. તો તમારી પાસે ઇલેક્ટ્રોનની ગોઠવણી કરો તો 1s2, પણ કયા સિગ્મા 1s2 માં 2 ઇલેક્ટ્રોન થયા, અને સિગ્મા સ્ટાર 1s માં પણ 2 ઇલેક્ટ્રોન જશે. ફૂલ સ્ટોપ. ઇલેક્ટ્રોન લખાઈ જાય પૂર્ણ એટલે ફૂલ સ્ટોપ મૂકી દો, અને ટોટલ ઇલેક્ટ્રોન 4 છે તો એમ 2 ને 2 4 થઈ ગયા, હિસાબ કરી લેવાનો. અચ્છા, બંધ ક્રમાંકનું તમારી પાસે જે સૂત્ર છે એ બંધ ક્રમાંક બરાબર અહીં બરાબર કરી દો તો હાફ NB માઇનસ Na હતું ને. શું હતું? બોન્ડિંગમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, એન્ટી બોન્ડિંગમાં નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ, એનો તફાવત, એનું અડધું મૂલ્ય, જેને આપણે બંધ ક્રમાંક કહીએ છીએ. તો તમારી પાસે હાફ NB માં 2 ઇલેક્ટ્રોન છે, Na માં પણ 2 ઇલેક્ટ્રોન છે, એટલે અહીંયા બંધ ક્રમાંકનું મૂલ્ય શું થયું કહેવાય? 0. બંધ ક્રમાંક 0 આવે. તો આપણે બંધ ક્રમાંકનું મહત્વ પણ સમજી લીધેલું છે કે જો બંધ ક્રમાંકનું મૂલ્ય ધન મળે તો અણુની સ્થિરતા વધુ હોય, પણ બંધ ક્રમાંકનું મૂલ્ય 0 મળે તો એ અણુ શક્ય જ નથી ને, અસ્થાયી છે. અસ્થાયી મીન્સ કે અણુ રચના શક્ય નથી. ઋણ પણ મળે, પણ ઋણ ઓન પેપર હતું, યાદ કરી લો. આટલા 10 માટે તો શક્યતા છે જ નહીં, ઋણ ન બને. પણ અપૂર્ણાંક કિંમત આવી શકે, અપૂર્ણાંક પાછો અશક્ય છે ને. 0.5 અડધો બંધ બને? અડધો બંધ શક્ય નથી ને, કારણ કે તમે જો એ વિચારો કે અત્યારે 0 તમે કરી દો, પણ હું He2 પ્લસ કરું તો સિગ્મા 1s2 અને સિગ્મા 1s માં 1 ઇલેક્ટ્રોન થાય, તો 2 માઇનસ 1 એટલે એકડો, હાફ એટલે આ 0.5. 0.5 તો અશક્ય છે. માણસોમાં કે મારે હાફ મેરેજ થયા છે. હાફ મેરેજ એટલે ખબર છે, હેંગિંગ, લટકતું, હજી પાકું નથી. તો 0.5 શક્ય નથી, અશક્ય કહેવાય, બરાબર. એટલે અહીંયા તમે સ્પષ્ટતા કરી જ શકશો કે ભાઈ અહીંયા આગળ He2 અણુ શક્ય બનતો હોતો નથી. તમે એમ પણ ભણ્યા છો આવર્ત કોષ્ટકમાં કે ભાઈ નિષ્ક્રિય તત્વો જે છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, બરાબર, તો રેડિયો સક્રિય છે, એ બધા જ એકાકી, એટલે એકાકી એમ નહીં, સિંગલ પરમાણુ છે. એમાં 2 જોડાઈને કોઈ દિવસે He2 ન બને, Na2 ન બને. એ તમે અત્યારે પણ સાબિત કરી આપો છો લેટેસ્ટમાં. બંધ ક્રમાંક 0 છે, એટલે હિલિયમના 2 પરમાણુ જોડાઈને He2 અણુ બનાવી શકતો નથી, અશક્ય છે ની અંદર. કદાચ ઓન પેપર તમે બનાવો તેમાં ઇલેક્ટ્રોન કેવા છે? બધા જ યુગ્મિત છે ને. જો એ બને તો એનો ગુણધર્મ થવાનો છે પ્રતિચુંબકીય. એનો ગુણધર્મ કેવો બનશે? પ્રતિચુંબકીય તૈયાર થવાનો છે, બરાબર. પણ હવે તમે દાખલા તરીકે આની વિચારણામાં લેશો તો તમારી પાસે 0.5 મળે ને. 0.5 એટલે એની અંદર 1 ઇલેક્ટ્રોન છે અહીંયા આગળ, અયુગ્મિત ઇલેક્ટ્રોન તો અણુ ચુંબકીય લખી શકાય, રાઈટ? એટલે કાગળ પર લખી શકાય. વાસ્તવમાં He2 અણુ શક્ય હોતો નથી. આપણે અહીં સ્પષ્ટતા કરી દીધી. એવું જ નિયોનનો અણુ પણ નહીં બને, છેલ્લે તમે લખવાના. રેડી? ચલો હવે આપણે સહેજ આગળ વધો. તમારી પાસે પછીનો અણુ છે Li2 અણુ. હવે Li2 જે છે, લિથિયમની જે ઇલેક્ટ્રોન રચના છે એ 1s2, કારણ કે લિથિયમ એટલે 3, 1s2 અને 2s1, આ અહીં ઇલેક્ટ્રોન રચના તૈયાર થઈ કહેવાય. 1s2 2s1 3 ઇલેક્ટ્રોન. તો આના પ્રમાણે જો તમે લખશો તો એક માટે 1s2 2s1 છે, બીજો લિથિયમનો પરમાણુ આવશે તો એમાં પણ 1s2 2s1 છે, એટલે તમારી પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવાની છે? 6 ઇલેક્ટ્રોન્સ બનવાના છે, કરેક્ટ? તમારી પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા 6 બની કહેવાય. તો હવે ફરી પાછું તમારે અહીંયા આગળ એનું ઇલેક્ટ્રોન બંધારણ લખવું છે. ચલો, ઇલેક્ટ્રોન રચના પહેલો શબ્દ, પછી લખીએ છીએ આપણે બંધ ક્રમાંક બીજો શબ્દ, અને છેલ્લે લખી નાખીએ છીએ ચુંબકીય ગુણ. રેડી? તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે તમારી પાસે 6 ઇલેક્ટ્રોન કરવાના છે. તો આપણે કલર ચેન્જ કરી નાખો. તો સૌથી પહેલું સિગ્મા 1s2, ત્યાર પછી સિગ્મા સ્ટાર 1s2. એટલે અહીં સુધી તો તમારે ઉપરના પ્રમાણે 4 ઇલેક્ટ્રોન આવી ગયેલા છે.
પણ ત્યાર પછી જે ભરશો એ સિગ્મા 2s2 થશે ફૂલ સ્ટોપ. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 તમારે લેવાની. જો આના પર પેટી મૂકી દો તો 2 4 6 થયા. ત્યાં તમારી પાસે બધા જ ઇલેક્ટ્રોન કેવા છે? યુગ્મિત છે. તો એનો ગુણધર્મ કેવો થવાનો છે? પ્રતિ ચુંબકીય બને. ચલો કન્ફર્મ આ પહેલા લખીશું આપણે. અને હવે બંધ ક્રમાંક તમારે ગણવો છે એટલે હાફ NB - NA. દરેક વખતે સૂત્ર લખતો નથી તો તમે શું કહી શકો? NB એટલે સ્ટાર વગરની જેટલી ચેનલ છે, સ્ટાર વગરની એ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? તો કે 4. અને સ્ટાર વાળી ચેનલમાં 2 છે. તો તમારી પાસે 4 - 2 બરાબર ભાગ્યા 2. એ તો 2 જ ભાગે ને, ભાગ્યા 2 એટલે 2 જણા ભાગે 2 ભાગ્યા. તો આમાં બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું મળ્યું છે? બંધ ક્રમાંક અહીં બંધ ક્રમાંક અહીં 4 - 2 એટલે 2 ભાગ્યા 2 એટલે એકડો થશે ને. તો તમે એવું કહી શકો કે ભાઈ લિથિયમનો જે અણુ છે એમાં Li વચ્ચે સિંગલ બોન્ડ એક બંધ રચાતો હશે. જો એક બંધ છે, પણ Li2 જે અણુ છે, Li2 અણુ એ Li2 અણુ તમને બાષ્પ સ્થિતિમાં જ મળેલો છે. Li2 અણુ જે સામાન્ય સંજોગોમાં બાષ્પ સ્થિતિની અંદર પ્રાપ્ત થયેલો છે. એટલે આ લિથિયમ માટેની ચર્ચા તમારી પાસે આવી. આગળ વધો તો Be2 બેરિલિયમનો અણુ જેવું છે. તો બેરિલિયમ પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે એમાં 1s2 2s2 1s માં 2 ઇલેક્ટ્રોન 2s માં 2 ઇલેક્ટ્રોન. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવાની તમારી પાસે? વધારતા જવાના છે ને, 2 2 4. એની બદલે તમારી પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 6 હતા, એની બદલે 2 વધારી દો એટલે 8 ઇલેક્ટ્રોન્સ તૈયાર થયેલા કહેવાશે. 1s2 2s2 બેરિલિયમ પરમાણુમાં 1s2 2s2 ઇલેક્ટ્રોન બંધારણ. તો B2 અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે કેટલી બનવાની છે? 8 ઇલેક્ટ્રોન થાય. તો ફરી પાછું તમે અહીંયા આગળ ઇલેક્ટ્રોન રચના લખવી છે અથવા ઇલેક્ટ્રોન બંધારણ શબ્દ. ઓકે, ત્યાર પછી લખવો છે બંધ ક્રમાંક. અને ત્રીજો શબ્દ તમારી પાસે દરેકમાં ચુંબકીય ગુણ લખવાનો જ છે. બરાબર, આ 3 બાબતની ચર્ચા હોય. તો ઇલેક્ટ્રોન રચના પ્રમાણે કુલ 8 ઇલેક્ટ્રોન કરવા છે. એટલે તમારે લાઈન સર્જરો સિગ્મા 1s સિગ્મા સ્ટાર 1s 2 2 4 સિગ્મા 2s અને સિગ્મા સ્ટાર 2s થયું. હવે એક નવી સિસ્ટમ છે, આપણે લખીએ છીએ. જુઓ, આ જે લખેલું છે એ કે લખવામાં આવે. કે એટલે કૈલાસ ખેર નથી, ગાયક કલાકાર એ નથી. બરાબર, કે એટલે શું છે? તો ઉપર તમે જુઓ, અહીંયા જે હું તૂટક લાઈન મૂકું છું રેડ કલરની, આ સિગ્મા 1s2 ને સિગ્મા સ્ટાર 1s2 જે છે એ પૂર્ણ ભરેલી કક્ષકો થઈને આણ્વિક કક્ષક. એના માટે સિમ્બોલ વાપરેલો છે કે. એટલે કે લખે એટલે આટલું તમારે ગણતરીમાં લેવાનું. રેડી? બાકીનું જો હું લખાણ આપું તો 2 2 4 થઈ ગયા છે. હવે તમારી પાસે સિગ્મા 2s2 તૈયાર થશે અને સિગ્મા સ્ટાર 2s2. એટલે અહીં એક કે એટલે 2 ગણવાના. બરાબર, કે 2 ને 2 4 ને 2 6 ને 2 8 તમારી પાસે તૈયાર થયા. ફૂલ સ્ટોપ. ફાઇનલ. તો બંધ ક્રમાંક આપણે ગણી નાખીએ બરાબર હાફ. બંધ કારકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી? તો કે 4. 2 ને 2 2 ને 2 4. અને આમાં પણ 2 ને 2 4. તો 4 - 4 4 - 4 જો તમે કરી નાખો તો 0 થયું. તો તમારી પાસે બંધ ક્રમાંક કેટલો આવશે? 0. ચલો પેટી મૂકું છું. તો તમે કહી શકશો ને કે ભાઈ Be2 અણુ બંધ ક્રમાંક 0 થયો તો Be2 અણુ અશક્ય છે. Be2 અણુ બની શકે નહીં. પણ આપણે કાગળ પર બનાવેલો છે તો બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન થાય. તો બને તો એનો ગુણધર્મ કેવો હોય? પ્રતિચુંબકીય. પણ આ પણ આપણે લખવાની જરૂર હતી નથી, કારણ કે શક્ય જ નથી ને. તમે ચોખવટ કરી કે ભાઈ બંધ ક્રમાંકનું મૂલ્ય 0 મળશે એટલે Be2 અણુ શક્ય હોતો નથી. ફાઇનલ. એટલે ફરી ચેક કરો કે ભાઈ He2 માં જેવી રીતે 3 કેસ હતા એવી દરેકમાં તમારે વિચારવાના જ છે. Li2 તો Li2 પ્લસ પણ હોય, Li2 માઇનસ પણ હોઈ શકે. Be2 પ્લસ Be2 માઇનસ ઓન પેપર, પણ Be2 જ અણુ શક્ય નથી તો. કરેક્ટ? ચલો વધો આગળ. એના પછી તમારી પાસે જે આવે છે એ B2. આપણા B2C2 બોલે ને, સ્વીટ એનામાં સ્વીટુ બોલે.
બરાબર. B2 C2 N2 B2 C2 N2 એ લોકોનો ક્રમ આ છે, પણ અપવાદમાં O2 અને F2 ત્યારે તમારે અટકી જવું પડે, ક્રમ બદલાય છે. ચલો ફરી પાછો B2 નો અણુ તમે મૂકવાના છો. તો B2 બોરોન જે પરમાણુ છે એની ઇલેક્ટ્રોન રચનામાં 1s2 2s2 અને 2px છે, 2p1 એક ઇલેક્ટ્રોન તૈયાર થવાનો છે. હવે 1s2 2s2 2p1 છે, તો 2 4 5 ઇલેક્ટ્રોન છે. તો B2 અણુની અંદર તમારી પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવાની છે? 10 ઇલેક્ટ્રોન્સ તૈયાર થશે. B2 અણુમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થઈ. તો ફરી પાછું જાઓ કે ભાઈ આપણે ઇલેક્ટ્રોન રચના લખવી છે B2 અણુની, એના પછી લખવું છે બંધ ક્રમાંક અને છેલ્લો શબ્દ તમારી પાસે ચુંબકીય ગુણ. થોડી સ્પેસ વધારતો ગયો છું, કદાચ કંઈક વિશિષ્ટ ગુણધર્મ આવે તો. હવે ઇલેક્ટ્રોન રચનામાં તમે જોશો એટલે 10 ઇલેક્ટ્રોન સુધી પહોંચવું છે. તો ફરી પાછું આપતા જાઓ. તો પહેલામાં પહેલું સિગ્મા 1s2, ત્યાર પછી સિગ્મા સ્ટાર 1s2, ત્યાર પછી સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2. ઓકે, અહીં સુધી તો તમારું જે આગળનું બંધારણ હતું 2 4 6 8 ઇલેક્ટ્રોન આવી ગયા. પણ હવે 10 કરવા છે એટલે તમારી પાસે જે કીધું છે B2 નો અણુ હોય, C2 નો અણુ હોય કે N2 નો અણુ હોય, મોટા કદના ખાસ પેપરમાં પૂછે તો જે બ્લેક નિશાની કરી દીધી B2 C2 N2, એમાં તમારો ઓરિજિનલ ક્રમ છે આ જે બ્લુ પેનથી લખેલો છે. તો હવે એમાં 10 ઇલેક્ટ્રોન કરવા માટે બે ઘટે છે ને, કારણ કે 2 4 6 8 થઈ ગયા. તો થશે કેવું? તો કે અહીંયા આગળ pi 2px માં એક જ ઇલેક્ટ્રોન ગોઠવાય, બરાબર લખી નાખીએ, અને pi 2py માં પણ એક જ ઇલેક્ટ્રોન ગોઠવાશે. આપણે બ્રેકેટ કરી દઈએ ને, ફૂલ સ્ટોપ. પાઠ્ય પુસ્તકમાં કૌંસ નથી કર્યો, પણ આપણે કૌંસ પાડીએ અને વચ્ચે બરાબરની નિશાની કરી છે. હવે ફરી પાછો ગણી નાખો બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક ગણો હાફ NB - Na. ચલો અહીંયા કોલમ બદલાઈ ગઈ છે એટલે પાછું સૂત્ર આપી દો NB - Na. તો હાફ. હવે બંધ કારકના ઇલેક્ટ્રોન સ્ટાર વગરની ચેનલ ગણો તો 2 2 4 5 ને 6 ઇલેક્ટ્રોન થયા, અને પેલા સ્ટાર વાળા બંધ પ્રતિકારકના 4 છે. તો અહીંયા આગળ તમારી પાસે હાફ 6 માંથી 4 જાય 2 એટલે એકડો આવે. તો એનો અર્થ એમ કે બોરોનના બે પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ બનવાનો છે B2 અણુ. અચ્છા, ચિત્ર પ્રમાણે એમાં ગુણધર્મ જે છે ગુણધર્મ એ બદલાઈ ગયો ને, કારણ કે ઇલેક્ટ્રોન રચનામાં જો તમારી અયુગ્મિક ઇલેક્ટ્રોન દેખાય તો એનો ગુણધર્મ અનુચુંબકીય છે. આ અનુચુંબકીય ગુણધર્મ તૈયાર થયો. પણ એ ક્યારે શક્ય બને? તો કે બોરોનના બે પરમાણુ વચ્ચે સિંગલ બોન્ડ હોય અને એ અનુચુંબકીય ગુણધર્મ પણ, ચલો એ ઉપર લખી નાખું, બાષ્પશીલ વાયુ સ્થિતિની અંદર જ, જેમ પહેલામાં શું ચર્ચા કરી આપણે, પાછા આવો અહીંયા કે ભાઈ Li2 જે અણુ છે એ બાષ્પ વાયુ સ્થિતિમાં જ Li2 અણુ અસ્તિત્વ ધરાવે છે. તો એવી રીતે B2 નો જે અણુ બને, બોરોનના બે પરમાણુ એક બંધથી જોડાય, B2 નો અણુ અનુચુંબકીય છે, પણ બાષ્પશીલ અવસ્થામાં હોય ત્યારે જ અનુચુંબકીય પુરવાર થયેલું છે. રેડી? ચાલો હવે જાઓ પાછા. બધામાં થોડી તકલીફ તો છે જ. C2 નો અણુ લોચો શું પડે? તો આપણે તો આ પ્રમાણે લખીએ છીએ કે ભાઈ કાર્બન પરમાણુ જે ઇલેક્ટ્રોન રચના છે 1s2 2s2 ને 2p2 2px ને 2py માં છે. તો ખરેખર 2 4 ને 6 થયા. તો તમારી પાસે C2 અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બનવાની છે? 12 ઇલેક્ટ્રોન બનશે. રેડી? ફરી પાછું લખા નાખો કે ભાઈ C2 અણુનું ઇલેક્ટ્રોન રચના કેવી થશે. પહેલો મુદ્દો, બરાબર? એનો બંધ ક્રમાંક કેટલો થશે, અને છેલ્લો શબ્દ તમારી પાસે ચુંબકીય ગુણ છે. હતા એમને ત્રણ વિધાન આપણે મૂકી દીધા છે. હવે 12 ઇલેક્ટ્રોન કરવા છે. આ ત્રણ સુધી તો કોઈ પ્રશ્ન છે જ નહીં, તમારો ઓરિજિનલ ક્રમ છે. હવે આપણે ક્રમમાં ન જો, સીધું જ લખી રાખો અહીંયા આગળ
કે ભાઈ સિગ્મા 1s2 છે, એના પછી લખું તો સિગ્મા સ્ટાર 1s2 છે, ત્યાર પછી લખું તો સિગ્મા 2s2 છે અને સિગ્મા સ્ટાર 2s2. જો મેં તમને લખાણમાં એવી રીતનું જ આપેલું છે કે ભાઈ આ ચાર જ અહીં સંભાળેલી છે અને હવે 10 ના બદલે તમારે અહીંયા 12 ઇલેક્ટ્રોન કરવા છે. 12 ઇલેક્ટ્રોન કરવા હોય તો ઉપરની કક્ષક અર્ધપૂર્ણાંકની બદલે 2 ઇલેક્ટ્રોન ગોઠવી શકે. તો તમારી પાસે pi 2p x2 બરાબર pi 2p y2 થશે. બ્રેકેટ કરું, ફૂલ સ્ટોપ છે. અચ્છા, ચિત્ર પ્રમાણે મીન્સ કે ઇલેક્ટ્રોન પ્રમાણે બધે જ બગડો દેખાય છે. બગડો નથી, બધામાં તમને બગડો દેખાય. તો ગુણધર્મ એનો કેવો થાય? પ્રતિચુંબકીય બને. કરેક્ટ. પણ જ્યારે તમે એનો બંધ ક્રમાંક ગણશો તો ફરી પાછું તો કે બંધ ક્રમાંક બરાબર હાફ 2 4 6 8 ઇલેક્ટ્રોન છે અને માઈનસ 2 ને 2 4 છે. ઓકે, તો 8 માઈનસ 4 ભાગ્યા 2, તો અહીંયા તમારી પાસે 2 આવશે ને. તો એનો અર્થ એવો થયો કે ભાઈ કાર્બનના બે પરમાણુ દ્વિબંધથી જોડાયેલા હોય. બરાબર. એક તો તમે બે વસ્તુની સ્પષ્ટતા કરો કે બંધ ક્રમાંકની કિંમત 2 આવી છે, એનો અર્થ એમ કે કાર્બનના બે પરમાણુ દ્વિબંધથી જોડાય. હવે દરેક થિયરી અલગ અલગ પ્રકારનું સમજાવે. તમને ઓર્ગેનિક પ્રમાણે એમ બોલીએ કે ભાઈ આલ્કેન C' સિંગલ બોન્ડ સિગ્મા પ્રકારનો જ હોય. હા, C ડબલ બોન્ડ C દ્વિબંધ, તો એક સિગ્મા અને એક પાઈ બંધ બને ઓર્ગેનિક. અને C ટ્રિપલ બોન્ડ C કરો સંકરણમાં તો એક સિગ્મા અને બે પાઈ બંધ બને. પણ અત્યારે તમે જો આ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે જોશો તો કેવું થયું કે તમારી પાસે જે દ્વિબંધ બનવાનો છે, દ્વિબંધ એમાં જે છેલ્લા ઇલેક્ટ્રોન છે એ કઈ કક્ષકના છે આણ્વીય કક્ષકમાં? તો કે પાઈ 2px છે ને પાઈ 2py છે. હવે આપણે કીધું કે pz નું સંમિશ્રણ થાય તો સિગ્મા બંધ બને ને. pz નું સંમિશ્રણ થાય તો શું બને? સિગ્મા બંધ બને. જો આપણા સ્કેલની અંદર ઉપર આવ્યું હોય, પણ px હોય અથવા py હોય તો એનાથી પાઈ બંધ બને. તો અત્યારે તમારી પાસે જે દ્વિબંધ છે એ બંને એવું લખી શકીએ કે બંને દ્વિબંધ પાઈ પ્રકારના જ હોય. દ્વિબંધની જે પ્રકાર છે બંને પાઈ પ્રકારના બને. પણ ગલે વાત ન ઉતરે. પણ બે વસ્તુ મિક્સ નથી કરવાની. બરાબર. આપણે ડાઇનિંગ હોલમાં જમવા જઈએ, ડાઇનિંગ હોલની અંદર પેલો કમાન્ડર લઈને આવે, બરાબર, દાળ જોઈએ કઢી જોઈએ, પૂછે કે કોઈ શોખીન માણસો તો કઢી વાટકી ભરે તો દાળ લે. પણ તમે એ બે વસ્તુ સાથે નાખો છો, આ ઓલ્ટરનેટ કરે. બે ટેસ્ટ કરવો હોય તો દાળ ને ભાત ખાય, ફરી પાછું બોલે કે આવતો પાછો રાઈસ લે, એમાં પેલી કઢી નાખે. તો બે ટેસ્ટ કરે પણ એક સાથે બે વસ્તુ નાખીએ છીએ ના. એટલે બે થિયરી ભેગી ના કરો. ઓર્ગેનિક પ્રમાણે દ્વિબંધ થાય તો એક સિગ્મા હોય, એક પાઈ પ્રકારનો હોય. બરાબર. પણ અત્યારે તમે જ્યારે આણ્વીય કક્ષક ચિતાર પ્રમાણે જશો તો પરિસ્થિતિ કેવી થઈ ગઈ હવે એની અંદર? કારણ કે આ જે ઇલેક્ટ્રોન રચના તમારી પાસે છે કાર્બન પરમાણુની અને આણ્વીય ઇલેક્ટ્રોન રચનામાં px py છે, એટલે બંને પાઈ પ્રકારના બંધ થશે એવું તમારે વિચારવું પડે. ઓકે. હજુ એની જેવું કનેક્શનમાં તમારી પાસે કોણ છે? N2. કોપી કરે રાખો. ચલો હવે તો આવડી ગયું ને ધીરે ધીરે. કેટલી વાર રિપીટ કરીએ છીએ? ઇલેક્ટ્રોન રચનામાં 1s2 2s2 ને 2p3 નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન રચના 7 નંબર 1s2 2s2 2p3. તો એનો અર્થ એમ કે તમારી પાસે N2 અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવાની છે? 14 ઇલેક્ટ્રોન થશે. હવે 14 ઇલેક્ટ્રોન જ્યારે તમે કરો તો મારે અહીંયા ઇલેક્ટ્રોન રચના શબ્દ, એના પછી લખવાનું છે બંધ ક્રમાંક છે અને ત્રીજો શબ્દ છે ચુંબકીય ગુણ. અહીંયા તમારી પાસે બે અલગ અલગ પ્રકારના SQ બનવાના છે. બરાબર. 14 ઇલેક્ટ્રોન કરવા છે તો ઉપર તમારે 12 સુધી તો પેક જ હતું, આંખો બંધ કરીને છાપી નાખો. પણ એ પૂર્ણ થઈ ગયા પછી કોણ આવવાનું છે? સિગ્મા 2pz માં 2 ઇલેક્ટ્રોન છે. એટલે અહીંથી N2 અણુ ઇલેક્ટ્રોન લખીએ તો સિગ્મા 1s2 છે, એના પછી લખશો તો સિગ્મા સ્ટાર 1s2 છે,
ત્યાર પછી લખો તો સિગ્મા 2s2 છે અને સિગ્મા સ્ટાર 2s2. એટલે આપણે અહીં સુધી તો કોઈ પ્રશ્ન છે નહીં. કોપી ફરી પાછું લખો તો પાઈ 2px બરાબર પાઈ 2py, પણ બંનેમાં બબ્બે ઇલેક્ટ્રોન એટલે અહીં સુધી 12 ઇલેક્ટ્રોન હતા. અને હવે તમે જે લખશો એ સિગ્મા 2pz માં 2 ઇલેક્ટ્રોન થશે. એટલે હિસાબ કિતાબમાં 14 ઇલેક્ટ્રોન કરવા છે તો ગણો 2 4 6 8 10 12 14 ઇલેક્ટ્રોન થઈ ગયા. પણ બંધ ક્રમાંક ગણીએ તો બંધ ક્રમાંક બરાબર હાફ NB - NA. તો 2 2 4 2 6 2 8 ને 2 10 ઇલેક્ટ્રોન થયા. અને બંધ પ્રતિકારકમાં 2 ને 2 4, તો 10 - 4 ભાગ્યા 2. તો તમારી પાસે તગડો આવ્યો. જે જાણીએ છીએ કે નાઇટ્રોજનના 2 પરમાણુ હંમેશા ટ્રિપલ બોન્ડથી જોડાયેલા હોય છે, ત્રિબંધ બનાવે. પણ નિયમ પ્રમાણે એમાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે. તો N2 નો અણુ તમારી પાસે કેવો બનશે? પ્રતિચુંબકીય બને. બરાબર, N2 નો અણુ પ્રતિચુંબકીય છે અને આમાં ત્રિબંધ બને. પણ ત્રિબંધ બને એટલે કન્ફર્મ થઈ ગયું કે જો આ 2px ને 2py વાપરે બે પાઈ પ્રકારના બંધ બનશે. યસ. અને pz કક્ષક પણ છે તો એક સિગ્મા પ્રકારનો પણ બને. અહીંયા પાછું તમારું પાલન થાય છે કે ત્રિબંધ બને તો એક સિગ્મા પ્રકારનો બંધ છે. જો મેં લખ્યું ત્યાં આગળ અને ગ્રીન પેનથી મૂકું, બે તમારી પાસે પાઈ પ્રકારના બંધ બને છે. તો એ આલ્કાઇન જેવું છે ને, ટ્રિપલ બોન્ડ હોય તો એક સિગ્મા પ્રકારનો અને બે પાઈ પ્રકારના બંધ બને છે. અચ્છા, હવે અત્યારે આ પ્રતિચુંબકીય છે, બરાબર. અને O2 નો અણુ જે તમે અપવાદમાં લેવાના એનું ચુંબકીય થશે. એમાં સમજૂતીમાં તમારી પાસે ધીરે ધીરે આવતું જશે. એટલે સૌથી પહેલું કે તમે જે ઇલેક્ટ્રોન રચના લખો છો એ દરેકમાં હું રેડ પેનથી મૂકી દઉં છું. જો કે B2 અણુમાં 5 ઇલેક્ટ્રોન એટલે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 હતી. C2 માં 6 ઇલેક્ટ્રોન એટલે અણુમાં કુલ તમારી પાસે 12 ઇલેક્ટ્રોન છે. નાઇટ્રોજનના 7 ઇલેક્ટ્રોન એટલે તમારી પાસે કુલ 14 ઇલેક્ટ્રોન તૈયાર થયા. અને બંધ ક્રમાંક 3 છે એટલે ત્રિબંધ બને પણ પ્રતિચુંબકીય બને છે. જો આને રાઉન્ડ મૂકું છું, પ્રતિચુંબકીય. ઓકે, વધો આગળ. પણ ત્યાં તમારે શું છે? રેડ પેન આવી ગઈ. રેડ એટલે ડેન્જર, અટકી જવાનું છે. અપવાદ વાળા જે બે અણુ હતા O2 ને F2 નો અણુ છે, જેમાં મેં ટીક માર્ક કરી એટલે ખાસ પેપરમાં પૂછે એની અંદર. એટલે આપણે બધા ઇલેક્ટ્રોન લખીએ છીએ કારણ કે 1 નંબરથી 10 સુધી કોઈને બાકાત રાખતા નથી. બધાને લઈ લો ગણતરીમાં. ચાલો જુઓ, O2 નો અણુ તમે મૂકો તો એની ઇલેક્ટ્રોન રચના પ્રમાણે 1s2 2s2 અને 2p4 થાય ને. આમ તો ઓફિશિયલી તમારે 1s2 2s2 2px2 2py1 2pz1 લખાય. 2p4 4 ને 2 6 ને 2 8. તો તમારી પાસે O2 અણુમાં કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થવાની છે? 16. ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે 16 બને છે. પણ ત્યાં અપવાદ વાળું છે એટલે આપણે ખાસ નિશાની કરી કે જ્યારે O2 ની ઇલેક્ટ્રોન રચના લખો ત્યારે ધ્યાન રાખવાનું છે એનો બંધ ક્રમાંક આપણે ગણી નાખશું, બરાબર. અને છેલ્લો શબ્દ તમારી પાસે ચુંબકીય ગુણ છે. તો પહેલામાં પહેલું જે ઇલેક્ટ્રોન રચના તમે લખશો એમાં આ તો મારે સિગ્મા 1s2, ત્યાર પછી લખું તો સિગ્મા સ્ટાર 1s2, સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2. અહીં સુધી તો આપણી પાસે કોઈ માથાકૂટ છે નહીં. પણ હવે તમારો સ્કેલ બદલાય છે ને. જે મેં અપવાદ શબ્દ લખેલો છે કે ભાઈ અપવાદની અંદર જે બ્લુ પેન થી કક્ષકો છે એ ઇન્ટરચેન્જ થઈ જશે. સિગ્મા 2pz ની શક્તિ ઓછી રહે, પહેલા ભરાય. એની સાપેક્ષમાં p પ્રકારની જે px py થી જે પાઈ આણ્વીય કક્ષક બની એની શક્તિ વધી જાય, એ છેલ્લે ભરાશે. તો અહીંયા તમારો શક્તિનો ક્રમ ઉલટાઈ છે. એટલે આપણે પહેલામાં પહેલું કે ભાઈ સિગ્મા 2pz2 પહેલા ભરાશે, પછી તમારી પાસે પાઈ 2px2 બરાબર પાઈ 2py2. ઓકે,
એટલે ત્યાં સુધી તો તમારી પાસે ઇલેક્ટ્રોન કોપી હતા ને. હવે વધારવા છે. પહેલા ગણી લો 2 4 6 8 10 12 ને 14. હવે જ્યારે તમે વધારો, બે વધારવા છે પણ ચેન્જ માત્ર અહીંયા જ આવે છે, પાછું આમાં કોઈ ફેરબદલી આવતી નથી. એટલે ત્યાં તમે લખશો તો એ પાઈ સ્ટાર 2px ની અંદર એક ઇલેક્ટ્રોન આવશે અને પાઈ સ્ટાર 2py ની અંદર પણ એક જ ઇલેક્ટ્રોન આવે અને પછી આપી દો ફૂલ સ્ટોપ. એટલે માત્ર ને માત્ર હું નીચે અહીંયા રેડ પેનથી નિશાની કરું છું કે જે તમારો શક્તિનો ક્રમ બદલાનો છે. સિગ્મા 2pz પહેલા ભરાય, પછી પાઈ 2px પાઈ 2py ભરાશે. ચાલો ગણો બંધ ક્રમાંક. તો બંધ ક્રમાંક બરાબર હાફ. બંધ કારકના ઇલેક્ટ્રોન 2 2 4 2 6 2 8 ને 2 10 છે. ઓકે. અને બંધ પ્રતિકારકના 2 2 4 5 ને 6 છે. તો તમારી પાસે અહીંયા આગળ લખાણમાં આપે 10 - 6 10 - 6 એટલે 4 ભાગ્યા 2. તો તમારી પાસે બંધ ક્રમાંકનું મૂલ્ય આવ્યું 2. એનો અર્થ એમ કે O2 ના બે પરમાણુ હંમેશા દ્વિબંધી જોડાય. O2 ના અણુ દ્વિબંધી જોડાશે, પણ એનો જે ગુણધર્મ છે એ બદલાઈ ગયો. કારણ કે એની જે કક્ષક છે 2px 2py પાઈ પ્રકારની જે આણ્વિક કક્ષક છે એમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે એનો ગુણધર્મ કેવો થઈ જશે? અનુચુંબકીય છે. ભૂતકાળમાં પ્રશ્ન મોટો પૂછતા, બરાબર. N2 અણુ પ્રતિચુંબકીય છે જ્યારે O2 અણુ અનુચુંબકીય છે. સમજાવો ને કેવી કસરત કરવી પડે. પરીક્ષકને માત્ર એક જ રીતે લખવાની ને કે ભાઈ N2 અણુ પ્રતિચુંબકીય જ્યારે O2 અણુ અનુચુંબકીય છે. સમજાવો. તો તમારે બધી જ ચર્ચા કરવી પડે કે ભાઈ N2 નો જે N2 અણુની ઇલેક્ટ્રોન રચના બધી તૈયાર કરીને લખવી પડે અને તમે કહેશો કે ભાઈ આમાં જુઓ બધા જ યુગ્મિત છે માટે પ્રતિચુંબકીય છે. ત્યારે પેલા O2 ની બધી ઇલેક્ટ્રોન રચના લખશો O2 અણુની અને તમે સાબિત કરીને કહેવાના કે ભાઈ એમાં પાઈ આણ્વિક કક્ષકમાં એક અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, અર્ધપૂર્ણ છે, એટલે એ અનુચુંબકીય છે. એક પણ આપણે જે સંયોજકતા બંધવાદ અથવા લુઈસની જે થિયરી હતી એની સાથે આ બાબત સુસંગત ન થાય. હા, કારણ શું? તો આપણે ચોકડી ડોટનું બંધારણ વિચારી લો. દાખલા તરીકે હું એ મૂકું છું છે એમને બે ઓક્સિજનના પરમાણુ છે. ઓકે, સમકેન્દ્રીય છે એટલે મારે તો અહીંયા આગળ 2s2 2px2 2py1 2pz1 મૂકી દીધા. સેમ કોપી ગ્રીન ટપકા મૂકો. ચલો 2s2 2px2 2py1 ને 2pz1. પણ ચિત્ર પ્રમાણે થાય છે કેવું એમાં? તો કે બધા યુગ્મિત ઇલેક્ટ્રોન છે. ચલો આ તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હતા ને, ચોરસ પેટી મૂકી દો. ચાલો ઓકે. પણ અહીંયા જે ભાગીદારી કરે છે અયુગ્મિત ઇલેક્ટ્રોનની, તો ભાગીદારી કરીને પણ એમાં ઇલેક્ટ્રોન તો યુગ્મિત બની ગયા ને. તો O2 અણુમાં બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો એ થિયરી પ્રમાણેનો ગુણધર્મ કેવો થાય? પ્રતિચુંબકીય બની જાય ને O2 નો અણુ. હવે જો મિક્સ ન કરતા આપણે ચર્ચા કરી કે સંયોજકતા બંધવાદ અનુસાર તમારી પાસે પ્રતિચુંબકીય અણુ બને. અને એમો થિયરી મોલેક્યુલર ઓર્બિટલ આણ્વીય કક્ષક સિદ્ધાંત અનુસાર તમે કેવું પુરવાર કરો છો? અનુચુંબકીય. વાસ્તવમાં અનુચુંબકીય છે જ. તો સંયોજકતા બંધવાદની મર્યાદા આવી ગઈ ને કે ભાઈ સંયોજકતા બંધવાદના સિદ્ધાંત અનુસાર અણુના ગુણધર્મો સમજાવી શકાતા નથી. આ તમારું ઉદાહરણ જ છે કે ભાઈ એની થિયરી પ્રમાણે પ્રતિચુંબકીય છે પણ આ થિયરી પ્રમાણે અનુચુંબકીય છે અને પ્રાયોગિક રીતે પણ O2 નો અણુ અનુચુંબકીય છે જ. એટલે એ માહિતી તમારી પાસે આવી ગઈ. ચલો F2 આપણે શોર્ટથી પાછો લખીએ છીએ. એની અંદર તો F2 ફ્લોરિનની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં 1s2 2s2 અને 2p5 ટોટલ 9 ઇલેક્ટ્રોન છે તમારી પાસે ફ્લોરિન પરમાણુમાં. તો કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા તમારી પાસે 18 ઇલેક્ટ્રોન તૈયાર થશે ને. કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 18 તૈયાર થઈ. તો ફરી પાછું આપી દો કે ભાઈ ઇલેક્ટ્રોન રચના એનો તમે ગણશો બંધ ક્રમાંક અને
છેલ્લે લખવાના ચુંબકીય ગુણ છે. તો કોપી છે, માત્ર 2 ઇલેક્ટ્રોન વધારવા છે એટલે આપણે ચેન્જમાં શું આવશે તો કે આમાં જે સિંગલ ઇલેક્ટ્રોન છે એના બદલે ડબલ ઇલેક્ટ્રોન થઈ જશે. એટલે ફરી પાછી લખી નાખો ઇલેક્ટ્રોન કે સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 અને સિગ્મા સ્ટાર 2s2. અહીં સુધી તો આપણે પહેલી લાઈન ભરીએ છીએ. ત્યાર પછી તમારી પાસે ઓહો જો ભૂલ થઈ જ જાય, સિગ્મા 2pz2 છે અપવાદ વાળું, ત્યાર પછી પાઈ 2px2 છે બરાબર પાઈ 2py2 છે, કૌંસ કરી દઉં, અને છેલ્લું તમારી પાસે પાઈ સ્ટાર 2px2 થશે બરાબર પાઈ સ્ટાર 2py2 થશે, બ્રેકેટ કૌંસ માં મૂકી દો ફૂલ સ્ટોપ. એટલે અહીંયા જો તમે બંધ ક્રમાંક ગણો તો બંધ ક્રમાંક બરાબર હાફ. હવે ઉપરના પ્રમાણે એમાં તો કોઈ ઇલેક્ટ્રોન વધ્યા છે નહીં એટલે મારે આખો બંધ કરીને 10 લખી નાખાય, પણ બંધ પ્રતિકારકમાં 2 ઇલેક્ટ્રોન વધ્યા એટલે 6 ના બદલે કેટલા થઈ ગયા 8. તો ક્રમ તમારી પાસે 10 - 8 એટલે 2 ભાગ્યા 2 તો એકડો આવે ને. તો એનો અર્થ એમ કે ફ્લોરિનના 2 પરમાણુ વચ્ચે F' સિંગલ બોન્ડ બનવાનો છે, એક જ બંધ બને, પણ એમાં બધા જ યુગ્મિત ઇલેક્ટ્રોન છે એટલે ગુણધર્મ કેવો તૈયાર થવાનો છે પ્રતિ ચુંબકીયનો બને. એટલે અપવાદ તરીકે તમારી પાસે O2 ને F2 ની ચર્ચા આવી. ફરી પાછું આપણે Ne2 બરાબર પહેલું ને છેલ્લું આજે શરૂ કર્યું. He2 અણુ શક્ય નથી તો તમારે Ne2 અણુ પણ શક્ય નથી એવું પુરવાર કરી દેવું છે. હવે નિયોનની જે ઇલેક્ટ્રોન રચના છે એમાં 1s2 2s2 અને 2p6 તો 6 ને 2 8 ને 2 10. તો Ne2 અણુ બને તો તમારી પાસે કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા 20 થવાની ને, કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 20. તો હવે એની ઇલેક્ટ્રોન રચના દાખલા તરીકે લખવી હોય ઇલેક્ટ્રોન રચના, હવે શબ્દ નથી વાપરતો સીધું આમ જ મૂકી દઉં છું. ઓકે તો બરો સિગ્મા 1s2 સિગ્મા સ્ટાર 1s2 સિગ્મા 2s2 સિગ્મા સ્ટાર 2s2 એ સુધી ઓકે. ફરી પાછું તમે હવે અપવાદ નથી એટલે શું લખાશે પાઈ 2px2 બરાબર પાઈ 2py2 ઓકે. એના પછી લખશો તો સિગ્મા 2pz2, ત્યાર પછી લખશો એટલે પાઈ સ્ટાર 2px2 બરાબર પાઈ સ્ટાર 2py2 બ્રેકેટ આપણે આપીએ છીએ અહીંયા આગળ, અને છેલ્લે સિગ્મા 2p એટલે સિગ્મા સ્ટાર 2pz2 ફાઇનલ. બધી જ કક્ષકો તમારી પાસે ભરાઈ ગઈ છે. એટલે બંધ ક્રમાંક જો તમે ગણશો તો બંધ ક્રમાંકનું મૂલ્ય આ જેટલી કક્ષક છે 2 ને 2 4 ને 2 6 ને 2 8 ને 2 10 બંધ કારકમાં 10 ઇલેક્ટ્રોન, અને બંધ પ્રતિકારકમાં ગણો તો 2 4 6 8 અને 10. તો અહીંયા પણ તમારી પાસે બંધ ક્રમાંકનું મૂલ્ય કેટલું મળશે 0. એટલે તમે કહી શકો કે આણ્વીય કક્ષક ચિતાર દ્વારા સાબિત કરી શકો છો કે Ne2 અણુ શક્ય હોતો નથી. એ સિંગલ પરમાણુ છે, Ne2 અણુ ન બને. ઓન પેપર લખીએ તો બધા યુગ્મિત છે એટલે પ્રતિચુંબકીય થાય બરાબર. પણ જે પેલું બંધ ક્રમાંકનું જે મહત્વ હતું તે યાદ કરી લો. હવે ક્લિયર થયું ને કે જેટલી પરમાણ્વીય કક્ષક નું સંમિશ્રણ થાય એટલી જ આણ્વીય કક્ષક ઉત્પન્ન થાય. એટલે અહીંયા જે કેસ હતો જો અહીંયા આગળ Nb is greater than Na છે ને, Nb is greater than Na છે તો તમારી પાસે બંધ ક્રમાંકનું મૂલ્ય પોઝિટિવ ધન કિંમત આવે, એ અણુની સ્થિરતા છે. પણ 0 ક્યારે બને તો કે Nb equal to Na થાય તો 0 થયું, 0 થાય એટલે અણુ અસ્થાયી, અણુ રચાતો જ નથી, અશક્ય. પણ તમારી પાસે આ શક્ય છે વધવાનું ના, કારણ કે જેટલી આણ્વીય કક્ષક છે બધી જ ભરાઈ ગઈ, સંખ્યા સરખી છે. n ચલાવ્યો પ્રશ્ન ત્યારે પણ મેં કીધેલું કે Nb લેસ ધેન Na ક્યારે બને અથવા Na ગ્રેટર ધેન ક્યારે બને તો કે બંધકારક આણ્વીય કક્ષકોની જે સંખ્યા છે એના કરતા બંધ પ્રતિકારક આણ્વીય કક્ષકોની સંખ્યા વધે, ટૂંકમાં એના મકાનો વધે
તો ઇલેક્ટ્રોન વધવાના છે ને ઉમેરીને, એ શક્ય નથી. સેમ સંખ્યા છે એટલે ઋણ જિંદગીમાં ન બને. ખાલી ઓન પેપર 3 કેસ લેવાય, કા ગાડી આગળ જાય, કા ગાડી પાછળ જાય, કા ગાડી સ્ટોપ થઈ જાય. એટલે મેથ્સ વાળા તમને એવું સમજાવે કે NB ઇઝ ગ્રેટર ધેન NA, NB ઇઝ લેસ ધેન NA અને NB ઇક્વલ ટુ NA. એટલે 3 કેસ તમે વિચારી શકો. એટલે આજના આખા લેક્ચરમાં બધું જ તમે કામનું શીખી લીધેલું છે. અણુની ઇલેક્ટ્રોન રચના તમને પૂછવાની હોય લખતા આવડી જ ગયું, કારણ કે તમને આ સ્કેલ ખબર છે. માત્ર ને માત્ર O2 ને F2 માં અપવાદમાં આગળ પાછળ ઇન્ટરચેન્જ કરો, બાકી બધું જ સેમ. બરાબર? આપણે ઓકે, આટલું તૈયાર કરી રાખો. હજુ તમારે ધી એન્ડ કરવા માટે થોડું બાકી છે ચેપ્ટરમાં. નેક્સ્ટ ટાઈમ પાછા ભણીએ છીએ. મળીએ. આવજો. બાય.